હાલો ખેડૂત મિત્રો, આજે આપણે ઊભા છીએ જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે. ગિરધર બાપાની વાડી. તમારી કેવી અટક? ગિરધર બાપા કાકડિયાની વાડી ઉપર એના જ ખેતરમાં. ગિરધરભાઈ જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઊભા છીએ જે કપાસમાં. કપાસ તો જુઓ તો ખરા 7-8 ફૂટની ઊંચાઈ. અને કઈ વેરાયટી છે આ? હા, અને કેવોક તમને આ જોઈને ઉતારો કેવોક લાગે છે આજની તારીખે? અને આ વીણી અત્યારે તોમ વીણી દેખાય છે છે પણ મજૂરના હિસાબે લેટ થાય છે. મરચાનું ને બધું કામ કરીએ છીએ. મરચાનું હાલે છે, થોડુંક ભાંગવાની મને બીક છે. એટલે એકારે ઉતારવો છે. એકારે ઉતારવાનું ઘણી છે. અને વાવાઝોડો વરસાદ તો હતો જ. વરસાદ નડી ગયો 10 મણની 8-10 મણની નુકસાન. એમને તો હું વરસાદ નો તો 50 મણ કરો? 50 તો મેં ધારીને વાવ્યો છે. વાહ વાહ વાહ. અને ચારે બાજુ અત્યારે ઈયળની બૂમ સંભળાય. તમારા ગામમાં એક ફોન આવે છે. આપણે બીજે તો ઈયળની બૂમ છે ને? એક નીકળી ગયા ને વાવવા માંડ્યા. હા, અને આપણે ઈયળનું શું કહે છે? હજી બહુ એનો એટેક દેખાતો નથી. ગુલાબી ઈયળનું. અને કપાસમાં ખેડૂત વિશે શું તમારો સંદેશો છે? સંદેશો ઘણા જોઈને જોવાય આવે છે. હા, જોઈને વયા જાય છે એવું માનવું થાય છે કે કીધાભાઈ પોર અમને કહેજો, અમારે જોઈ છે. અને આજે તારીખ છે 3 ડિસેમ્બર 2025, 12મા મહિનાની 3જી તારીખ. અત્યારે આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ. આની પહેલાં અમે શૂટિંગ લઈ ગયા હતા. કપાસમાં ખૂબ સંતોષ થયો છે. તમારા સગા સંબંધીમાં કેવું વવરાવશો? માંગણી થવા માંડી છે. અમારે એવું લઈ લે. જીંડવું કેવું લાગ્યું છે જુઓ? જ્યાં જીંડવું બહુ સારું. હા, આખી સીરીઝ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ડાગડુગ નથી કપાસમાં. ઊંચાઈ બહુ છે કપાસની. પૂરી કપાસની ઊંચાઈ બહુ છે. 7-8 ફૂટનો એવરેજ કપાસ આપણે જોઈ રહ્યા છીએ.